હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ વહીવટીતંત્ર બન્યું સજ્જ। ભારે વરસાદની આગાહીના પગલે અગમચેતીના ભાગરૂપે પાટણમાં એસડીઆરએફની ટીમ કરાઈ તૈનાત। પાટણ, કચ્છ તેમજ બનાસકાંઠા એમ 3 જિલ્લાઓ માટે પાટણમાં ટીમ કરાઈ તૈનાત। 3 જિલ્લામાંથી કોઈપણ જગ્યાએ ભારે વરસાદ વરસે તો આ ટીમ પહોંચી વળવા સક્ષમ। ભારે વરસાદમાં તમામ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા 25 માણસોની એક ટીમ કરાઈ સ્ટેન્ડ બાય। બચાવ તેમજ રાહતના તમામ સાધનોથી સજ્જ ટીમ કરાઈ તૈનાત। તેમજ જિલ્લાના તમામ વર્ગ 1, 2 અને 3ના કર્મચારીને હેડક્વાર્ટર્સ ન છોડવા સૂચના। મારું નામ લાલાભાઈ ભરવાડ। આ તમે જોઈ લો, આખા હારીજનું જે રીતે કરેલું પટેલવાસનું બધું પાણી આવે હોય અંદર, ને આ પાણીનો નિકાલ કરવા માટે દેશભાઈને પણ રજૂઆત કરી હતી કે હાઈવે પર 2 સાઈડ ગટર ગાંઠે, જે મેન હાઈવે પર છે ગટર। અત્યારે આટલા ગટરના ઢોકણા ફૂલા અંદર કોઈ છોકરું પડી જાય તો અત્યારે ખબર જ ના પડે। અમે રજૂઆત પણ કરી હતી, કલેક્ટર સાહેબને પણ કરી હતી, વિશ્વકર્માને પણ કરી હતી, ડાભી સાહેબ પણ હતા હાજર। એટલે અત્યારે અમે નિકાલ કરી આલો। અત્યારે આ ક્યાં જાય બચ્ચા, બોલો? બરાબર। અને આ પાણી ક્યારનું આવે તમારે? આ તો વર્ષોથી આવે, વર્ષોથી પાણી। તો આનું શું કહેવું તમારું? અમારી રજૂઆત એક જ છે કે આ પાણી બરાબર હાઈવે પર કાઢે પાણી। આખા ગામનું જે પાણી અંદર આવે છે ને એ પાણી બહાર હાઈવે પર કાઢે, જાસ્તા ચોકડી બાજુ। પટેલ લીલાભાઈ નારાયણભાઈ, હસ્તિનાપુર સોસાયટી। આ બનાવ 8 વાગે બન્યો। પાણી ભરાઈ ગયું 8 વાગે। અહીંયા લગભગ 3 કે 4 બાકી બધા ઘરોમાં ભરાઈ ગયું। આખી રાત ઉલચ્યું પાણી, અને જમવાનું પણ બનાવ્યું નથી। તંત્રને વારંવાર ફોન કરવા છતાં પણ તંત્ર ધ્યાન આપતું નથી।